પીએમ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માયાબેન માવાની અને પ્રવીણભાઈ ઘોઘારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ નાગરિકોને સ્વચ્છ અને સુંદર શહેરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ સંકલ્પ પણ લીધો હતો। સ્વચ્છતા એ સેવાના સંદેશ સાથે આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। નમસ્કાર મિત્રો, આજરોજ વરાછા કલોલ વિધાનસભા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થતાં 13મા વર્ષમાં પ્રવેશ થાય છે અને આખા દેશમાં જે માહોલ છે, જે રીતે વડાપ્રધાનશ્રી 51 દિવસ રજા કર્યા અને સતત 12 વર્ષ કામ કરી દેશનું નામ રોશન કર્યું છે, તો આ યશસ્વી વડાપ્રધાન માટે આજે અમે કલોલ વિધાનસભામાં સ્વચ્છતા અભિયાન, મંદિરની સ્વચ્છતા અને અહીંયા મહાઆરતીનું આયોજન કર્યું। આજે લગભગ આખા દેશમાં દરેક વિધાનસભાની કે સંસદીય એરિયામાં ગુજરાતની વાત કરીએ તો 182 વિધાનસભામાં આજે મંદિરોની સફાઈ થવાની છે અને સાથે મહાઆરતી પણ થવાની છે। એના ભાગરૂપે આજે કલોલ વિધાનસભામાં અમારી સમગ્ર ટીમ, કોર્પોરેટરો, બંને વોર્ડના સૌ સંગઠનના મિત્રો અને સૌ શુભેચ્છક કાર્યકરો આ કાર્યક્રમમાં હાજરી આપી છે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું Bien,